નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું શનિભાઈ શાહ શ્રી એસએન વિદ્યાલય પરિવાર વતી ઈ લર્નિંગ પ્રોગ્રામના આ ભાગ 6 માં આપનું સ્વાગત કરું છું। આ ભાગ 6 ની અંદર આપણે ખૂબ જ અગત્યનો પ્રશ્ન એટલે કે 11મો પ્રશ્ન 3 માર્ક માટે મોસ્ટ આઈએમપી છે, જે છે સમજાવો માનવ મગજ એટલે કે હ્યુમન બ્રેઇન। તેવી જ રીતે આ જ પ્રશ્ન આ રીતે પૂછાય તો અથવા કરીને આ પ્રશ્ન આ રીતે પૂછાઈ શકે, માનવ મગજના વિવિધ ભાગોના કાર્યો આકૃતિ સાથે સમજાવો। તો આ રીતે પણ પ્રશ્ન પૂછાઈ શકે। તો આ તો 11મો પ્રશ્ન 3 માર્ક માટે મોસ્ટ આઈએમપી। આની પહેલાના ભાગમાં આપણે પરાવર્તી કમાન જોઈ ચૂક્યા છીએ, જે 3 માર્ક માટે આઈએમપી થિયરી હતી। એવી જ આ થિયરી સરળ અને આકૃતિ સાથે દોરવાની છે તમારે, અને સમજવામાં પણ એટલી સરળ જ છે। તો આની આકૃતિ તમે 3-4 વાર દોરીને પાકી કરી લેશો, તેમજ આ થિયરી પણ તમારી નોટબુકમાં તમે નોંધી લેશો। તો ચાલો શરૂ કરીએ। આ થિયરી એટલે કે 11મી થિયરી ભાગ 6 ની અંદર જે 3 માર્ક માટે મોસ્ટ આઈએમપી છે, માનવ મગજ વિશે સમજૂતી આપવાની છે, એટલે કે હ્યુમન બ્રેઇન વિશે એક્સપ્લેન કરવાનું છે। અથવા આ પ્રશ્ન આ રીતે પૂછાય કે માનવ મગજના વિવિધ ભાગોના કાર્યો આકૃતિ સાથે સમજાવો। વિદ્યાર્થી મિત્રો, પહેલા આપણે માનવ મગજનું એક કાર્ય સમજવાનું છે અને તેના વિવિધ ભાગો વિશે પણ સમજૂતી મેળવવાના છીએ। આ છે થિયરી બેઝ, પણ એ થિયરી ચાલુ કરતા પહેલા આપણે આકૃતિ દોરી લેશું અને તેને સમજી પણ લેશું। તો ચાલો શરૂ કરીએ આકૃતિ।
આ છે આકૃતિ. હવે આપણે તેનું નામ નિર્દેશન કરી લેવાના છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આ છે માનવ મગજની આકૃતિ, જે તમારે વધુ વખત દોરવી પડશે. છે સરળ, પરંતુ પ્રેક્ટિસની જરૂર પડશે, પછી તમને સાવ સરળ લાગશે. તો ચાલો જોઈએ સૌથી પહેલા માનવ મગજનું કાર્ય અને તેના વિવિધ ભાગો. તો આપણે જાણીએ છીએ માનવ મગજનું કાર્ય જે છે તો જે આપણને વિચારવાની પરવાનગી આપે છે અને તે મુજબ ક્રિયા કરવાની અનુમતિ આપે છે, પ્રેરણા આપે છે. તો તે જ કાર્ય આગળ આવી ગયું છે આગળના ભાગમાં. માત્ર રિવિઝનમાં ભાગ રૂપે છે જે લખવું જરૂરી છે. તો માનવ મગજ જે વિચારવાની અનુમતિ આપી તે મુજબ ક્રિયા કરવા પ્રેરણા આપે છે. તો વિચારવાની અનુમતિ આપે અને તે મુજબ ક્રિયા કરવાની પ્રેરણા આપે છે. બીજી વાત કે માનવ મગજ એ મનુષ્યના સંચાલનનું મુખ્ય કેન્દ્ર છે.
તો ચાલો પેલા વિવિધ ભાગો જોઈએ. મુખ્યત્વે 3 ભાગમાં વહેંચવામાં આવ્યું છે માનવ મગજને. સૌથી પહેલો ભાગ જેને આપણે અગ્ર મગજ કહીએ છીએ, ત્યારબાદ આવશે પશ્વ મગજ અને મધ્ય મગજ. તો અગ્ર મગજ, બીજો ભાગ છે મધ્ય મગજ અને પશ્વ મગજ. અગ્ર, મધ્ય અને પશ્વ. એ અગ્ર અને પશ્વના 3 ભાગ પડશે. અગ્ર મગજ અને પશ્વ મગજના 3 ભાગ. મધ્ય મગજ જે છે વચ્ચે આવેલું છે. તો અગ્ર મગજ, મધ્ય મગજ અને પશ્વ મગજ, આ 3 ભાગમાં માનવ મગજ એટલે કે હ્યુમન બ્રેઇન ને ડિવાઇડ એટલે કે વહેંચી દેવામાં આવ્યું છે. વિદ્યાર્થી મિત્રો, સાથે સાથે જો વાત કરીએ તો તેનું કાર્ય, તો 3 ભાગમાં વહેંચી દીધું. તો અગ્ર મગજના 3 ભાગના કાર્ય બનશે. તેમાં કોણ કાર્ય કરશે? પહેલા આવશે બૃહદ મસ્તિષ્ક, ત્યારબાદ આવશે પિટ્યુટરી ગ્રંથિ, હાઇપોથેલેમસ ગ્રંથિ, આમાંથી ઘણી બધી ગ્રંથિઓ અને અંતઃસ્ત્રાવો ચેપ્ટર નંબર 6 માં આવી ચૂક્યા છે, જે તમે ભણી ચૂક્યા છો. અને અમુક અંતઃસ્ત્રાવો જે છે એ ચેપ્ટર નંબર 8 માં એટલે કે આના પછીના ચેપ્ટર એટલે કે પ્રકરણની અંદર તમને જોવા મળશે, જે આપણે વિગતવાર પણ જોવાના છીએ. ત્યારબાદ મધ્ય મગજ જે છે તે ચતુષ્કાય ભાગ ધરાવે છે. ત્યારબાદ પશ્વ મગજને પણ 3 ભાગમાં વહેંચવામાં આવ્યું છે, જેમાં સૌથી પહેલા આવશે સેતુ એટલે કે પોન્સ. ત્યારબાદ આવશે અનુમસ્તિષ્ક અને અંતે આવશે લંબમજ્જા. વિદ્યાર્થી મિત્રો, ખાલી તેનું કાર્ય અને આ ભાગ તમે યાદ રાખી લેશો તો તમને આકૃતિ અને થિયરી ખૂબ જ સરળ લાગશે. તો આ ટોપિકને તમે પુનરાવર્તન કરી 3-4 વાર લખી લેશો અને તમારી નોટબુકમાં પણ તમે નોંધી લેશો થિયરી સાથે. અહીં આપણે શાબ્દિક વર્ણન કરીશું અને મોટા ભાગની થિયરી પણ સમજાવીશું. તો ડિટેલમાં જે થિયરી સમજાવવામાં આવે તે તમારી નોટબુકમાં તમારે નોંધી લેવાની છે, જે પરીક્ષા વખતે ખૂબ જ તમને સરળ રીતે યાદ રહી શકશે. તો ચાલો જોઈએ. સૌથી પહેલા જે મસ્તિષ્ક છે એટલે કે ખોપરી, એની વચ્ચેના જે જટિલ ભાગ છે તેમાં મેરુ જળ આવેલું હોય છે, પ્રવાહી જેવું, જે આપણને ગાદી જેવું લાગે છે. તો વિદ્યાર્થી મિત્રો, માનવ મગજની આપણે જો વાત કરીએ તો મગજની ઉપરથી આપણે જ્યારે અહીંયા પ્રેશર આપણે મૂકીએ છીએ અથવા આપણે ટચ કરીએ એટલે કે અડીએ છીએ, તેવા સમયે આપણને ગાદી જેવો અહેસાસ થાય છે, કારણ કે તેની અંદર મેરુ જળ આવેલું છે, જે મગજ એટલે કે ખોપડી ને જે છે તેની અંદર આવેલા ભાગને, જે બૃહદ મસ્તિષ્ક કહીએ છીએ, તેની રક્ષા કરે છે. તો જે ખોપરી છે એ બહારનો જટિલ ભાગ છે, જે મગજની રક્ષા કરવા માટે બંધાયેલો છે, રચાયેલો છે. અહીં આપણે ખોપરીની વાત કરીએ છીએ, મસ્તિષ્ક. તો જે મસ્તિષ્ક છે અને ખોપરી છે, જેને આપણે મેરુ જળ અંદર ભરેલું હશે, તે ગાદી જેવો અહેસાસ કરાવે છે. એટલે કે આપણે જ્યારે અહીંયા મગજને આપણે અડીએ છીએ એવા સમયે કોઈ પણ ભાગને ત્યાં અડતા મગજમાં આપણને ગાદી જેવો અહેસાસ થશે, જે મગજની રક્ષા કરવા માટે રચાયેલો છે. તો જે મસ્તિષ્ક કે ખોપરી છે તે મગજની રક્ષા કરે છે, બહારનું કવચ છે જટિલમય. ચલો ફરીથી એકવાર જોઈએ 11મો પ્રશ્ન 3 માર્ક માટે, કે સમજાવો માનવ મગજ, અથવા તો એ રીતે પૂછાય કે માનવ મગજના વિવિધ ભાગોના કાર્યો આકૃતિ સાથે સમજાવો. તો આપણે અહીં આકૃતિ દોરી લીધી છે. હવે આ વિવિધ કાર્યો જે છે તે સમજવાના છે. તો પહેલું કાર્ય શું છે કે માનવ મગજ આપણને વિચારવાની અનુમતિ આપે છે અને તે મુજબ ક્રિયા કરવાની પ્રેરણા આપે છે. સાથે સાથે વિદ્યાર્થી મિત્રો, આપણે કહી શકાય કે માનવ મગજ એ મનુષ્યના સંચાલનનું મુખ્ય કેન્દ્ર માનવામાં આવે છે. તો આ હતી વાત તેના કાર્યની. હવે તેના મુખ્ય 3 ભાગ છે: અગ્ર મગજ, મધ્ય મગજ અને પશ્વ મગજ.
અગ્ર મગજના ત્રણ ભાગ: બૃહદ મસ્તિષ્ક, પિટ્યુટરી ગ્રંથિ, હાઇપોથેલેમસ ગ્રંથિ. ત્યારબાદ આવે છે મધ્ય મગજ, જે ચતુષ્કાય ભાગ ધરાવે છે, અને અંતિમ તબક્કામાં જે ત્રણ ભાગ છે જે પશ્વ મગજના છે: પોન્સ, લંબમજ્જા અને અનુમસ્તિષ્ક. તો આ છે પશ્વ મગજના ત્રણ ભાગ. અને નીચે આવેલી છે કરોડરજ્જુ, જે મગજ સાથે જોડાયેલું હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, ચલો અગ્ર મગજની વાત કરીએ તો બૃહદ મસ્તિષ્ક, તો તેની ચર્ચા કરીશું આપણે. જે જટિલ ભાગ ધરાવે છે, તે ભૂખનું મુખ્ય કેન્દ્ર છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જાણીએ છીએ કે બહારની ખોપરી એટલે કે બૃહદ મસ્તિષ્કનો ઉપરનો ભાગ જે છે, જેને આપણે મસ્તિષ્ક કહીએ છીએ, તો આ બૃહદ મસ્તિષ્ક જે છે જટિલમય ભાગ ધરાવે છે. તો જટિલમય ભાગ કેમ ધરાવે છે? કારણ કે તે મગજની રક્ષા કરવા માટે રચાયેલું કવચ છે. તો મગજની ઉપર આવેલા જે આ જટિલમય કવચ છે, જે બૃહદ મસ્તિષ્ક તરીકે આપણે ઓળખીએ છીએ. બીજી વાત, આ બૃહદ મસ્તિષ્ક જે છે શું કાર્ય કરે છે? તો ત્યાં ભૂખનું મુખ્ય કેન્દ્ર છે. ભૂખનું મુખ્ય કેન્દ્ર એટલે આપણા પેટમાં જગ્યા છે કે નહીં, એટલે કે આપણું પેટ ખાલી છે કે ભરેલું છે ખોરાકથી, તે જાણવાનું કાર્ય કોણ કરે છે? બૃહદ મસ્તિષ્ક. જેની મદદથી આપણને માહિતી મળે છે. કોના દ્વારા? અગ્ર મગજ દ્વારા, કે આપણું પેટ ખાલી છે કે ભરેલું છે. તો ભૂખનું મુખ્ય કેન્દ્ર કહી શકાય. તો આપણું પેટ ખાલી છે કે ભરેલું, તેની માહિતી આપણને અગ્ર મગજ દ્વારા બૃહદ મસ્તિષ્ક આપે છે. ત્યારબાદ આપણે વાત કરીએ તો ત્યાં દ્રષ્ટિ અને શ્રવણનું કેન્દ્ર આવેલું છે. આજે તમારે ડિટેલમાં પણ લખવાનું છે, માત્ર શાબ્દિક વર્ણન છે. તો અહીં બૃહદ મસ્તિષ્ક છે તે દ્રષ્ટિ અને શ્રવણ એટલે કે જોવાનું અને સાંભળવાનું કાર્ય કરે છે. ચલો વિદ્યાર્થી મિત્રો, હવે વાત કરીએ ગ્રંથિની. તો એ પિટ્યુટરી ગ્રંથિ અને હાઇપોથેલેમસ ગ્રંથિ. તો આ પિટ્યુટરી ગ્રંથિ જે છે તે વૃદ્ધિ પ્રેરક અંતઃસ્ત્રાવ છોડે છે. તો સજીવના શરીરમાં વિકાસ જે થાય છે, તો વિવિધ અંગોના વિકાસ માટે કોણ જવાબદાર છે? પિટ્યુટરી ગ્રંથિ, જે વૃદ્ધિ પ્રેરક અંતઃસ્ત્રાવ છોડે છે. તો વૃદ્ધિ એટલે વિકાસ, અને પ્રેરે છે એટલે મતલબ કે તેના બાંધામાં ફેરફાર કરે છે. તો આ પ્રકારનો અંતઃસ્ત્રાવ જે છોડે છે, કોણ છોડે છે? કઈ ગ્રંથિ? પિટ્યુટરી ગ્રંથિ. ત્યારબાદ વાત કરીએ હાઇપોથેલેમસ ગ્રંથિ, જે રિલીઝિંગ અંતઃસ્ત્રાવ છોડે છે. આ રિલીઝિંગ અંતઃસ્ત્રાવ જે છે તે કોના માટે છે? પિટ્યુટરી ગ્રંથિ માટે. તો આ હાઇપોથેલેમસ જે છે એ ગ્રંથિ પિટ્યુટરી ગ્રંથિને સૂચના આપે છે કે તું વધુ પડતું વૃદ્ધિ પ્રેરક અંતઃસ્ત્રાવ છોડ, જેથી કરીને શરીરનો મોટા ભાગનો વિકાસ રૂંધાય નહીં, મતલબ કે તે વિકાસ સારો થાય. તો હાઇપોથેલેમસ ગ્રંથિ એ પિટ્યુટરી ગ્રંથિને માહિતી આપે છે કે આ ગ્રંથિ દ્વારા વૃદ્ધિ પ્રેરક અંતઃસ્ત્રાવ વધુ માત્રામાં છોડવામાં આવે, જેથી કરીને શરીરના તમામ અંગોનો વિકાસ સારામાં સારો થઈ શકે. તો આ બધું કોણ જવાબદાર છે એના માટે? અગ્ર મગજ. આ છે અગ્ર મગજનું કાર્ય. તો સૌથી પહેલા બૃહદ મસ્તિષ્ક, ત્યારબાદ પિટ્યુટરી ગ્રંથિ અને ત્યારબાદ હાઇપોથેલેમસ ગ્રંથિ. તો અગ્ર મગજ ત્રણ ભાગમાં વહેંચાયેલું છે. બૃહદ મસ્તિષ્ક જે જટિલમય ભાગ છે, જે ખોપડી તરીકે આપણે ઓળખીએ છીએ. ત્યારબાદ ભૂખનું મુખ્ય કેન્દ્ર છે, મતલબ કે પેટ ખાલી છે કે ભરેલું, તેની માહિતી આપે છે. અહીં બૃહદ મસ્તિષ્કમાં દ્રષ્ટિ અને શ્રવણનું પણ કેન્દ્ર આવેલું જોવા મળે છે. ત્યારબાદ વાત કરીએ ગ્રંથિની, તો પિટ્યુટરી ગ્રંથિ જે છે વૃદ્ધિ પ્રેરક અંતઃસ્ત્રાવ છોડે છે, અને આ હાઇપોથેલેમસ ગ્રંથિ જે છે એ રિલીઝિંગ અંતઃસ્ત્રાવ છોડે છે. અને આ અંતઃસ્ત્રાવથી પિટ્યુટરી ગ્રંથિ પોતાનો વૃદ્ધિ પ્રેરક અંતઃસ્ત્રાવ વધુ માત્રામાં છોડે છે. તો આ ગ્રંથિ પિટ્યુટરી ગ્રંથિને માહિતી આપે છે. ચલો વાત કરીએ આગળનો ભાગ, નંબર 2, મધ્ય મગજ, જે ચતુષ્કાય ભાગ ધરાવે છે, જ્યાં પરાવર્તી ક્રિયા માટેનો ભાગ છે. આ
તો આ ચતુષ્કાય ભાગ જે છે મોટા ભાગે કરોડરજ્જુ સાથે જોડાયેલો છે, અને આ ચતુષ્કાય ભાગ જે છે એ પરાવર્તી ક્રિયાનું મુખ્ય કેન્દ્ર ગણાય છે કે એવી ક્રિયા જે કરોડરજ્જુ સાથે જોડાયેલી છે, મગજ તેનો જવાબ આપતું નથી, એટલે કે મગજને જાણ હોતી નથી. તો આ પરાવર્તી ક્રિયા જે છે એ મધ્ય મગજ દ્વારા જોડાયેલી છે, મધ્ય મગજ દ્વારા થાય છે તેમ કહી શકાય. ચાલો હવે જોઈએ અંતિમ તબક્કો, છેલ્લું આપણે મગજની વાત કરીએ તો પશ્વ મગજ છેલ્લો ભાગ. તો પશ્વ મગજ જે છે છેલ્લો તબક્કો, તો પશ્વ મગજમાં 3 ભાગ છે. સેતુ જેને પોન્સ કહે છે આપણે અંગ્રેજીમાં, ત્યારબાદ અનુમસ્તિષ્ક અને લંબ મજ્જા. તો વિદ્યાર્થી મિત્રો આ પશ્વ મગજ જે છે 3 ભાગમાં વહેંચાયેલું છે. અંતિમ તબક્કો ત્રીજા ભાગની વાત કરી છે આપણે. તો અગ્ર મગજ, મધ્ય મગજ ને હવે આવે છે પશ્વ મગજ, જેમાં સેતુ, અનુમસ્તિષ્ક અને લંબ મજ્જાની વાત થઈ રહી છે. હવે આપણે વાત કરીએ તો સેતુ એટલે કે પોન્સ, જે મોટા ભાગે અનૈચ્છિક ક્રિયાનું કેન્દ્ર ગણાય છે. જે આપણે તફાવત સ્વરૂપે જોઈ ચૂક્યા છીએ, હૃદયના ધબકારા. તો એવી ક્રિયાઓ જે આપણા ઈચ્છાની વિરુદ્ધ થતી હોય છે અને જરૂરી બને છે, તો આવી ક્રિયાનું કેન્દ્ર ક્યાં આવેલું છે? સેતુ દ્વારા પશ્વ મગજની આપણે વાત કરીએ છીએ તેમાં. ત્યારબાદ આવે છે અનુમસ્તિષ્ક. તો અનુમસ્તિષ્ક જે છે તે શરીરનું સંતુલન જાળવવા, ઘણી વખત આપણને ચક્કર આવતા હોય છે, આપણે આપણું બેલેન્સ ગુમાવી દઈએ છીએ હાલતા ચાલતા બોલતા, એવા સમયે આ અનુમસ્તિષ્ક જો જવાબદાર હોય તેવા સમયે આપણને તે સંતુલન જાળવવામાં મદદ કરે છે. તો શરીરનું સંતુલન જાળવવામાં મદદ કરે છે અનુમસ્તિષ્ક, જે ક્યાંમાં આવેલું છે? પશ્વ મગજની અંદર. તો અહીં બીજા ભાગની વાત કરીએ તો જે શરીરનું સંતુલન જાળવવામાં મદદ કરે છે. ચલો અંતિમ તબક્કામાં વાત કરીએ તો પશ્વ મગજમાં છેલ્લો ભાગ એટલે કે લંબ મજ્જા, જે મોટા ભાગની ક્રિયા કરે છે. ઉધરસ, છીંક આવવી, હૃદયના ધબકારા, ઉરોદર પટલ ઉપર નીચે ખસવું, આ પ્રકારની ક્રિયાનું સંચાલન કોણ કરે છે? લંબ મજ્જા. તો ઘણી બધી ક્રિયા છે જેમાં આવે છે ઉધરસ, છીંક, હૃદયના ધબકારા, ઉરોદર પટલનું ઉપર નીચે ખસવું, જેવી ક્રિયાનું સંચાલન કરે છે. તો વિદ્યાર્થી મિત્રો આ હતું માનવ મગજ અને તેના વિવિધ ભાગોના કાર્યો. તો ફરીથી એકવાર જોઈ લઈએ આ ભાગ 6 ની અંદર 11મો પ્રશ્ન મોસ્ટ આઈએમપી 3 માર્ક માટે સમજાવો. માનવ મગજ એટલે કે હ્યુમન બ્રેઇન, અથવા પ્રશ્ન પૂછાય માનવ મગજના વિવિધ ભાગોના કાર્યો આકૃતિ સહ એટલે આકૃતિ સાથે સમજાવો. તો નોટબુકમાં તમે થિયરી લખીને આકૃતિ દોરી લેશો. તો ચાલો જોઈએ. સૌથી પહેલા માનવ મગજનું કાર્ય, જે વિચારવાની આપણને અનુમતિ આપે છે, તે મુજબ ક્રિયા કરવાની પરવાનગી આપે છે. મનુષ્યના સંચાલનનું મુખ્ય કેન્દ્ર કહી શકાય તે છે માનવ મગજ. અને હવે આ માનવ મગજને 3 ભાગમાં વહેંચવામાં આવ્યું છે. સૌથી પહેલા અગ્ર મગજ, મધ્ય મગજ અને પશ્વ મગજ. અગ્ર મગજમાં પણ 3 ભાગ છે: બૃહદ મસ્તિષ્ક, પિટ્યુટરી ગ્રંથિ અને હાયપોથેલેમસ ગ્રંથિ. ચલો, બૃહદ મસ્તિષ્ક જે છે જટિલમય ભાગ છે, તેમાં દ્રષ્ટિ અને શ્રવણનું કેન્દ્ર છે અને તે ભૂખનું પણ મુખ્ય કેન્દ્ર માનવામાં આવે છે. પિટ્યુટરી ગ્રંથિ જે છે વૃદ્ધિ પ્રેરક અંતઃસ્રાવ છોડે છે, અને આ અંતઃસ્રાવ છોડવા માટે કોણ મદદ કરે છે? હાયપોથેલેમસ ગ્રંથિ, જે પોતે રિલીઝિંગ અંતઃસ્રાવ છોડીને પિટ્યુટરી ગ્રંથિને મદદ કરે છે. ચલો, મધ્ય મગજ બીજો ભાગ. આમાં ચતુષ્કાય ભાગ છે, જ્યાં પરાવર્તી ક્રિયાનું મુખ્ય કેન્દ્ર માનવામાં આવે છે. એટલે કે ગરમ વસ્તુને અડતા હાથ પાછો ખેંચી લેવો, કે જેમાં કરોડરજ્જુને જાણ હોય છે પરંતુ મગજને જાણ હોતી નથી, તેવી ક્રિયા જેને આપણે પરાવર્તી ક્રિયા કહીએ છીએ, જે ખૂબ જ ઝડપી બનતી હોય છે, તે મધ્ય મગજમાંથી તેનું કેન્દ્ર આપણે જોડાયેલું જોવા મળે છે. ત્રીજો ભાગ પશ્વ મગજ. એમાં પણ 3 ભાગ છે: સેતુ એટલે કે પોન્સ, ત્યારબાદ અનુમસ્તિષ્ક અને લંબ મજ્જા.
સેતુ જે અનિચ્છિત ક્રિયાનું કેન્દ્ર માનવામાં આવે છે, અનુમસ્તિષ્ક જે શરીરનું સંતુલન જાળવી રાખે છે, અને લંબ મજ્જા જેમાં ઉધરસ, છીંક, ઉરોદર પટલ, ઉપનીચે ખસવું, હૃદયના ધબકારા જેવી ક્રિયાઓનું સંચાલન કરવાનું કેન્દ્ર માનવામાં આવે છે. તો અનુમસ્તિષ્ક જે છે શરીરનું સંતુલન જાળવવામાં મદદ કરે છે. તો આ બધી ક્રિયાઓ જે છે 3 ભાગમાં વહેંચાયેલી છે, અગ્ર મગજ, મધ્ય મગજ અને પશ્વ મગજ. તો આ રીતે તમે થિયરી ને ડિટેલમાં વિગતવાર તમારી નોટબુકમાં લખીને પાકી કરી જશો. તો આ હતી થિયરી. માનવ મગજ વિશે સમજૂતી આપો જે 3 માર્ક માટે પૂછાય છે. તો ચાલો મળી આના પછીના ભાગમાં વધુ વિગત સાથે, નવી થિયરી સાથે અને ખાસ કરીને નવા અંતઃસ્ત્રાવો સાથે. તો આ થિયરી જે છે બોર્ડની પરીક્ષા માટે અગત્યની માનવામાં આવે છે અને વધુ સરળતાથી સમજી શકાય તેના માટે મુદ્દા જે આપણે બોર્ડ ઉપર અલગથી દર્શાવેલા છે તે તમે નોટબુકમાં લખીને તેનું પુનરાવર્તન સતત કરતા રહેશો. તો મળીએ વિદ્યાર્થી મિત્રો નવા ભાગમાં નવી થિયરી સાથે. ત્યાં સુધી નમસ્કાર.